હેલો ભક્તજનો, જય શ્રી રામ, સુપ્રભાત. કાલે આપણે હનુમાનજીનો જન્મની વાત અને તેના પિતાની વાત જાણી. આજે આપણે તેના અન્ય નામો વિશે જાણીશું. એ પહેલા પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંતાય નમો નમઃ. ભગવાન શ્રી હનુમાનજીને પ્રાર્થના કરી લઈએ. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હે હનુમાનજી, અમને બલ બુદ્ધિ વિદ્યા આપજો અને અમારા મનના દરેક ક્લેશોને દૂર કરજો. બોલો હનુમંતાય નમો નમઃ. ભક્તજનો, હનુમાનજીના ઘણા બધા નામ છે. આપણે કાલે જાણ્યું કે એને કેસરીના પુત્ર હોવાથી કેસરી નંદન કહેવાય છે. તેઓ અંજનાના પુત્ર હોવાથી અંજના પુત્ર કહેવાય છે. પવનના પુત્ર હોવાથી મારુતિ અને પવન પુત્ર કહેવાય છે. અને તેમનો જે બીજા અન્ય નામો છે જે આપણે એના વિશે વાત કરીએ તો એનું એક નામ મહાબલી છે, એક નામ બજરંગબલી છે, એક અમિત વિક્રમ છે, રામેષ્ટ છે, પિંગાક્ષ છે, ફાલ્ગુન સખા છે, ઉદધિક્રમણ છે, સીતા શોક વિનાશક છે, લક્ષ્મણ પ્રાણ પ્રદાતા, દશગ્રીન દર્પહા અને સિંદૂર પ્રિય. આવા ઘણા બધા અલગ અલગ નામથી ભક્તો તેને પ્રેમ ભાવે પુકારતા હોય છે. એમાંથી આપણે આ જે નામ જોયા તો મહાબલી, બજરંગબલી, અમિત વિક્રમ એ બધી એની વીરતા, પરાક્રમતા અને શક્તિને કારણે પડેલા નામ છે. જે બજરંગબલી છે એમાં થોડું અપભ્રંશ થયું છે. જ્યારે ઇન્દ્રએ હનુમાનજીને આશીર્વાદ આપ્યું હતું કે હનુમાનજીનું શરીર વજ્ર જેવું થઈ જશે, ત્યારે તેને વજ્રાંગ બળવાન એવું કહેવામાં આવતું હતું. પણ સમયની સાથે વજ્રાંગનું અપભ્રંશ થતાં બજરંગ થઈ ગયું. બજરંગ બલી એટલે ટૂંકમાં શક્તિશાળી, વજ્ર જેવું જેનું શરીર છે તે. રામેષ્ઠ એટલે રામનું સતત જ ઈષ્ટ વિશે વિચારતા હોય, રામનું શું ઈષ્ટ છે તેના વિશે જ જેને વિચારો આવતા હોય, રામના જ વિચારો આવતા હોય, એટલે એનું નામ રામેષ્ઠ છે. આવી રીતે દશગ્રીન દર્પહા એનો અર્થ એવો થાય કે 10 માથાવાળા રાવણનો દર્પ એટલે કે ગર્વ જેણે ખંડિત કરાવ્યો તે. પિંગાક્ષ એટલે એની આંખો પીંગળી છે એટલા માટે એને પિંગાક્ષ કહેવાય છે. અને ફાલ્ગુન સખાની એક વાત એ છે, એનું કારણ કે ફાગણ મહિનાની અંદર ભક્ત હનુમાનજી અને શ્રી રામચંદ્ર ભગવાનની પ્રથમ મુલાકાત થઈ હતી, એટલે ત્યારે લોકોએ તેને ફાલ્ગુન સખા કહ્યા હતા, કારણ કે સખા તરીકે સુગ્રીવની મુલાકાત સાથે કરી એટલે ફાલ્ગુન સખા. ઉદધિક્રમણ, ઉદધિ એટલે સમુદ્ર. જ્યારે એણે છલાંગ મારીને સમુદ્ર પાર કર્યો એટલે એનું નામ ઉદધિક્રમણ પડ્યું. અને ત્યાં જેની સીતાને સંદેશો આપી સીતાના શોકનું નિવારણ કર્યું એટલે સીતા શોક વિનાશક એવું પણ નામ પડ્યું. અને સંજીવની બુટ્ટી લઈને ભગવાન શ્રી રામના ચરણ ખોળામાં બિરાજેલા લક્ષ્મણજીના જ્યારે પ્રાણ પ્રદાતા એટલે પ્રાણ અર્પણ થયા એટલા માટે એને લક્ષ્મણ પ્રાણ પ્રદાતા કહેવામાં આવે છે. હવે જે સિંદૂર પ્રિય છે ને એની કથા થોડીક રસપ્રદ છે, મજા આવે એવી છે, તો એની હું તમને વાત કરું કે એકવાર ભગવાન શ્રી રામના રાજ દરબારની અંદર સીતાજીને આવતા મોડું થયું, એટલે ભગવાન શ્રી રામે હનુમાનજીને કહ્યું કે વત્સ, તમે સીતાજીને બોલાવી આવો. એટલે હનુમાનજી સીતાજીના કક્ષમાં આવ્યા અને સીતા માતા ત્યારે શૃંગાર કરી રહ્યા હતા, માથામાં સિંદૂર પૂરી રહ્યા હતા. એ જોઈ હનુમાનજીને પ્રશ્ન થયો કે માતા, તમે આ માથે શું લગાડો છો અને શા માટે લગાડો છો? એટલે સીતા માતાએ કહ્યું કે આને સિંદૂર કહેવાય, અને હું માથા ઉપર આવી રીતે સિંદૂર લગાવું ને તો મારા સ્વામીનું આયુષ્ય દીર્ઘ થઈ જાય અને તેનાથી મારા સ્વામી પણ ખૂબ પ્રસન્ન રહે છે, એટલે હું આ કરું છું. હનુમાનજીને થયું કે આ તો બહુ સરસ વાત છે. એને માતા સીતાને કહ્યું કે માતા, આપ રાજસભામાં પહોંચો, હું હમણાં આવ્યો, એમ કહીને પોતે બહાર ગયા. જંગલમાંથી ઘણું બધું સિંદૂર ભેગું કર્યું અને આખા શરીરે ચોળીને લગાવી દીધું. અને એવી રીતે આખા શરીરે સિંદૂર લગાવીને જ્યારે તેઓ રાજસભામાં આવ્યા
તો ઘણા બધા રાજના દરબારીઓ સભાસદો છાનું માનું છૂપું છૂપું હસવા લાગ્યા. અને ભગવાન શ્રી રામને પણ થયું કે આ હનુમાનજી શું કરીને આવ્યા છે. એટલે એણે પ્રેમથી નમ્રતાથી પૂછ્યું કે વત્સ, તે આ શું કર્યું છે? આ શું તારા શરીર લાગ્યું છે આટલું બધું? ક્યાંય લોહી તો નથી નીકળ્યું ને? ત્યારે હનુમાનજી કહે, ના પ્રભુ, કશું જ નહીં. માતા સીતા એક આટલું કે એવું ચપટીક સિંદૂર માથામાં લગાવે અને આપનું આયુષ્ય દીર્ઘ થઈ જાય અને આપ પ્રસન્ન થઈ જાઓ, તો મને એમ થયું પ્રભુ કે તમે મારા સ્વામી છો, તમે દીર્ઘાયુ શું કામ, તમે અમર થઈ જાઓ, અને તમને તમારી પ્રસન્નતા માટે મેં આખા શરીરે સિંદૂર લગાડ્યું છે. હનુમાનજીની આવી ભોળા ભાવે વાત સાંભળી એની ભક્તિ અને પ્રેમથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને એને કહ્યું, વત્સ હનુમાન, તારી પ્રેમ ભક્તિથી, શ્રદ્ધા ભક્તિથી, સમર્પણ ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું અને હું તને આશીર્વાદ આપું છું કે તને ભવિષ્યમાં પણ તને જે લોકો સિંદૂર લગાવશે, ચડાવશે, તેના માટે તેના પ્રત્યે હું પ્રસન્ન તો રહીશ જ, પરંતુ તેની મનોકામના પણ પૂર્ણ કરીશ. છે ને સરસ મજાની વાત. આપણે દર શનિવારે હનુમાનજીને સિંદૂર લગાડીએ છીએ, પરંતુ આપણને ખબર નથી કે આપણે શું કામ લગાવીએ છીએ. તો આજે ખબર પડી ને આપ સૌને? સારું, જો આપને મારી વાત ગમી હોય તો લાઈક, કોમેન્ટ ચોક્કસ કરજો અને હનુમાનજીના ચરણોમાં આજની વાત અર્પિત કરી આજની વાત અહીં પૂરી કરીશું. અને હનુમાનજી એમ પ્રિય છે એટલે રામધૂન થોડીક 1 સેકન્ડ કરી લઈએ. રીમ રામ જય રામ જય જય રામ, રીમ રામ જય 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 રામ, રીમ રામ જય રામ જય જય રામ, રીમ રામ રીમ રામ, રીમ રામ રીમ રામ, રીમ રામ જય રામ, રીમ રામ રામ, રીમ રામ જય રામ, રીમ રામ રામ. બોલો હનુમંત મહારાજની જય. ચાલો આવજો.